આણંદની હોટલમાંથી પાપડમાંથી ઈયળ નીકળી હોવાનો આરોપ છે। વાસદની સત્યનારાયણ હોટલનો વિડીયો વાયરલ થયો। મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હોવાનો ગ્રાહકે દાવો કર્યો। ગ્રાહકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। તો ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી ઈયળ, વંદા અને જીવાત નીકળવાનો જે સિલસિલો છે તે હજુ પણ યથાવત છે। ફરી એક વખત આ જ પ્રકારની ઘટના આણંદમાં બની કે જ્યાં મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હોય તે પ્રકારનો ગ્રાહકનો આરોપ છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ ગ્રાહકે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। વધુ માહિતી बताई रहा छो અત્યારે અમે બધા ફ્રેન્ડ સત્યનારાયણ હોટલમાં જમવા આવ્યા છે અને અહીંયા મસાલા પાપડની અંદર જીવતી ઈયળ નીકળી છે જે તમે બતાવી રહ્યા છો લાઈવ, જે અત્યારે આ નાની છોકરી ખાઈ રહી હતી અને એને બતાવી કે અંદર કંઈક છે। તો તમે લોકો સત્યનારાયણ હોટલમાં અહીંયા વાસદ આવવા માટે વિચારો તો એ બદલ એકવાર વિચારજો કે અહીંયા ફૂડમાં શું શું વસ્તુ આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જે જલ્પેશ, મસાલા પાપડમાંથી ઈયળ નીકળી તે પ્રકારે ગ્રાહકે આરોપ લગાવ્યો છે, કેટલું તથ્ય અને કઈ હોટલનો આ વિડીયો હતો? ચોક્કસથી પૃથા, આ હોટલ જે છે તે હોટલ છે વાસદની સત્યનારાયણ હોટલ। ખૂબ જાણીતી હોટલ છે સત્યનારાયણ ને લોકો આ સત્યનારાયણ હોટલની મુલાકાત પણ લેતા હોય છે ને ત્યાં આગળ બનાવેલો જે ખોરાક છે તે પણ આરોગતા હોય છે। પરંતુ આ ચોંકાવનારો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે। જે રીતના સત્યનારાયણ હોટલ છે તે હોટલમાં એક ફેમિલી પહોંચ્યું હતું ને પોતાની નાની બાળકી માટે જે રીતના મસાલા પાપડ સ્ટાર્ટર રૂપે મંગાવ્યો હતો અને તેમાં ઈયળ દેખાતાની સાથે જ જે ગ્રાહક છે તેને વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। મહત્વની બાબત છે કે સત્યનારાયણ હોટલ જે છે તે હોટલ હાઈવે ઉપર આવેલી છે, માટે હાઈવે પરથી મુસાફરી કરનાર લોકો પણ સત્યનારાયણ હોટલની મુલાકાત લેતા હોય છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઉપર સીધા જ સવાલો છે, કારણ કે આણંદમાં જે રીતના સવાઈ બોલી રહી છે। જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।